બધા માલધારી ભાઈને રામ રામ. તો કેમ છો બધા માલધારી ભાઈ? અમારે જે વાડા અને ખાતરી કે અમારા માલઢોર બધા બરોબર જ હશે. અમારે થોડીક ફનોતી બેહી એવું લાગે, કેમ કે અમારી આજ ઘોડી એક નીકળી ગઈ છે. આજનો પોરે જો હા ખેતરૂમાં કાઢીએ ભેંસું. આજે તો જવું વાડી વતરો કરવા જવું એટલે ભાઈ ને લોક પકડાવતા દેહું. ભાઈ તું ઉતાર અને વાડી છૂટ કરી આવી. બતાવ તું કેમ વાળી વતરો કરીને ભેંસું છાણ ભાઈ એમને બતાવશું. આ જો ખેતરોમાંથી થઈ અને પછી દેવા ચડાવી હાથે. પછી વળી પાણીમાંથી મૂકશું નિરાતે નિરાતે. આમાં જો કારું ભેગું ને ભેગું કારું અમારો કોઈ દી છેટો જાય નહીં. ભેગા ને ભેગું હોય. બપોરે પાણી મૂક્યું હે અને આસ્તે આસ્તે હવે રવાની થાય જો એની આપમેળે. પાણીમાં હમણાં બેસતું નથી, મોસમ ઠંડુ રહ્યું. પાછી રખાલને આવવાનું પાણી પીવી રહેશે આપણે બેસું. હરે હલતી હલતી થશે હલતી અવરે ભાડા ભજાશે હલતી થશે. હા જો તકડ્યું ભાડા વગર જરાય નથી ગમતું. અહીંયા આવે આ વાળા કને આ વાળા કને આવે તઈ જ રવાની થઈ આવે બધું. બાકી આ ત્રણ પેલા જ હોય. તો જો ભાઈ આ ચરો વાઢવાનો હોય અને વાઢીને કરશું વતરો. પેલાનો વાઢી લઈએ આપણે કેમ દાંતેડો. વતરો કરીએ અહીં મોટર કરી ચાલુ છેડો છબાડી દઈ. બરાબર અહીંયાથી કરવાનો છેડો છબાડે ભેગુંમાં હાથ ચાલુ ઠકાર 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 ઠકાર. વતરો ઘાસ ચાલુ કરવાનો ત્યાં વતરો થાય. લઈ અંદર ભરી દેવું અને આ બધું ખાણમાં કામ આવશે. આપણે ખોળ ભૂસામાં એમાં વતરો નાખશું આપણે ખોળ ભૂસામાં ને ભેગું અને ખોળ ભૂસો બધું મિક્સ કરીને દઈ દઈશું. આ રીતે બધું સિસ્ટમ મમ્મી લાગી ભરી અને બાજકામ નાખી દઈ બધું. જો આમાં હાથ બાથની બહુ ધ્યાન રાખવું પડે, વતરો તો આપણો કરી નાખે. અને ભાઈ આપણી ઘોડીની વાત હતી ને, ઘોડીમાં એવું હતું ઘોડી ને વછેરી આપણી બે હે ને નીકળી ગયું. ખાણ પૂછો દાણ બધું જડે અહીંયા કને એ છતાં નીકળી ગઈ. કેમ કે ઘોડી ભેગી વછેરી ભેગી જ હોય એટલે એ એની મેળે નીકળી ગઈ. આવવાની કઈ ખબર પડતી નથી. વાડામાં રેડી મૂકી દઈ તો પાલુડા ને લખું બધાણી લે તો કાંઈ ના થાય ભાઈ. તો હલો આગલા બ્લોગમાં જો ઘોડી મળે હે નથી મળતી. આગલા બ્લોગમાં મળીએ આપણે. જય શ્રી રામ.